નમસ્કાર. આજ આપણે બોટાદની અંદર એક દાદા અને દાદીને મળવા આવ્યા છીએ કે જેમને આપણી આરસીએમની જે હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન તેલ છે અને હેલ્થ ગાર્ડ ગામા ઓરિજિનલ કેપ્સ્યુલ છે એ વાપરવાથી જે સમસ્યાની અંદર ફાયદો થયો છે એ જ આપણે દાદાના મુખેથી સાંભળવાનું છે. દાદા, શું તમારું નામ છે? મારું નામ વીરજીભાઈ નાથાભાઈ બોટાદ. હા, બરાબર. મેં આ ડબ્બી આ ત્રીજી મારે ચાલુ છે. બરાબર. 2 ડબ્બી ખાલી થઈ, આ ત્રીજી ચાલુ છે. હા, ને 2 ડબ્બી કુટવડી તાવથી કઈ ફાયદો બહુ નતો. બરાબર. 50% ફાયદો પડ્યો હતો. હા, પછી મેં આ તેલનું ડબલું ચાલુ કર્યું. બરાબર છે. આ તેલ ચાલુ કર્યા કે મને 100% ફેર એટલે તેલથી અને બે ગામમાંથી ઝડપથી રિઝલ્ટ ઝડપથી રિઝલ્ટ આવ્યું. સમસ્યા તમને શું શું હતી પહેલા? હાથને ધ્રુજારી જતી, આમ રકાબી ન જાય ત્યાં. હાથમાં રકાબી નહોતી રહેતી. ચાનો કપ લઈને બરાબર. તોય આમ વેરાઈ જતો. વેરાઈ જતો. એવડી એ સમસ્યા. કાંઈ અત્યારે એમાં કઈ છે નહીં. કેટલો સમય થયો? આ 4 મહિના. 4 મહિના થયા. બરાબર. એટલે ટૂંકમાં 4 મહિનાથી તમે ઘરની અંદર પહેલા ગામમાં ઓરિજિનલ ચાલુ કરી, હા. ત્યારબાદ 2 ડબ્બીએ તમને કોઈ પણ જાતનો એવો લાંબો ફરક ન લાગ્યો, લાગ્યો. ઓછો ફરક લાગ્યો. પણ ઘરની અંદર તેલ બદલાવાથી ઝડપથી રિઝલ્ટ આ પહેલું ડબલું ને એક ડબલું બીજું જે છે, બરાબર. આ પહેલું ડબલું જે ખાલી કીધું. બાને પણ કાંઈ મને તો આમ શરીરમાં હાથ પગમાં તોડ થાતી હતી. એ બધું રાગે આવી ગયું. અત્યારે આમ કામ કરવાની મને હરમેજ સડે ને કામ કરવાની હરમેજ ન સડે. હાંજે હુઈ જાઉં, પણ અત્યારે મને હજી હાંજે એમ થાય કે હજી ઘડીક કામ કરું. બરાબર. આ તેલ ખાવાથી ફેર એટલો બરાબર. ફાયદો એટલો. આ પહેલા તમે તેલ તો ઘરની અંદર વાપરતા જ હતા, હા. બરાબર છે. હા. તો આરસીએમ નો તેલ અને સામાન વાપરવાથી ઘરની અંદર ફાયદો છે. ફાયદો છે. તો તમે લોકોને હું સંદેશ દેવા માંગો છો? હું તેમ કહેવા માંગુ છું કે આ થોડુંક મોંઘું પડે, ભલે પણ આ ફાયદો. હા, એ બરાબર છે. તો નમસ્કાર. તો આપણે દાદાને ખૂબ સારા જે રિઝલ્ટ મળ્યા છે તે હાથ પગની અંદર એમને ધ્રુજારી આવતી હતી, બાને કામ કરવાની જે શક્તિ નહોતી રહેતી, હાંજ પડે અને એ એકદમ થાકી જાય. એનર્જીથી લૂઝ થઈ જતા. તો આજે એને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો નમસ્કાર. જય આરસીએમ.